આજે ગાંધીનગરને મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કરવા આવ્યા અને એમની સાથે સાથે આજે કોઈ રોડ શોનું આયોજન જ નહોતું. સાહેબ ફક્ત મેટ્રોનું લોકાર્પણ કરીને નીકળી જવાના હતા. પણ જ્યારે સાહેબ લોકાર્પણ કરીને નીચે ઉતર્યા ત્યારે જોયું કે ગાંધીનગરની ખૂબ સારી જનતા છેલ્લા 3-4 કલાકથી અહીંયા ઊભી હતી સાહેબના એક દર્શન કરવા માટે, સાહેબની એક ઝલક જોવા માટે છેલ્લા 3-4 કલાકથી અહીંયા ગાંધીનગરના નગરજનો ઊભા હતા. ત્યારે સાહેબ એમની ગાડીમાં બેસવા જતા હતા, પણ ગાડીમાંથી ઉતરીને સાહેબે બધા જ નગરજનો જે જય સોમનાથના નારા લગાવતા હતા એ નારા ઝીલવા માટે, એમના અભિવાદન ઝીલવા માટે સાહેબ બધાને મળતા નીકળ્યા. फेज 2 में 2 फेज में हमने काम किया था. पहले 20 किलोमीटर का हमने पिछले साल सेक्टर 1 तक माननीय प्रधानमंत्री जी ने उद्घाटन किया था और आज बैलेंस 7.8 किलोमीटर का महात्मा मंदिर तक उद्घाटन हो गया. ये पब्लिक के लिए 16 तारीख के बाद से ये खुलेगा. इसका थोड़ा सा ब्रीफ जो बता दूं मैं, ये टोटल 7.8 किलोमीटर है. इसमें 7 स्टेशन है जो सेक्टर